નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અન્નાને આંદોલનનો ઝટકો। 16મી ઓગસ્ટે દિલ્હીમાં અનશનની મંજૂરી ન મળી, 9મીએ ખરડાની હોળી કરશે। કર્ણાટકના નવા મુખ્યપ્રધાનની પસંદગીની ગતિવિધિઓ તેજ બની, યેદિયુરપ્પા 31મીએ આપશે રાજીનામું। કસાબે ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી અને સંજીવ ભટ્ટની પિટિશનને પગલે ગુજરાત સરકાર, કેન્દ્ર અને સીબીઆઈને સુપ્રીમ કોર્ટની નોટિસ। સમાચાર વિગતવાર। લોકપાલની માંગણીને લઈને 16 ઓગસ્ટથી દિલ્હીના જંતર મંતર પર અનશનની તૈયારી કરી રહેલા અન્ના હજારેને દિલ્હી પોલીસે મોટો ઝટકો આપ્યો છે। દિલ્હી પોલીસે અન્ના હજારેને આ અનશન માટે થઈને પરવાનગી આપી નથી। ઉલ્લેખનીય છે કે અન્ના હજારે એપ્રિલ મહિનામાં જન લોકપાલની લડાઈની શરૂઆત કરી હતી। જો કે અન્નાએ જણાવ્યું હતું કે જંતર મંતર પરવાનગી નહીં મળે તો રાજઘાટ પર જઈને અનશન કરશે। દિલ્હી પોલીસે અનશનના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા 2009માં લેવામાં આવેલા એક આદેશ અંગે જણાવ્યું હતું કે દિલ્હીમાં કોઈ પણ સ્થળે જરૂરી ન હોય તેવા અર્થ વિનાના ધરણાની પરવાનગી આપી શકાય નહીં। તેમાંય સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે કોઈ પણ જંતર મંતરની સમગ્ર જગ્યા રોકી લેવાની પરવાનગી આપી શકશે નહીં। જો અન્નાને અનશન કરવા જ હોય તો તે દિલ્હીના બહારના વિસ્તારમાં જઈ નીતિ સમય મર્યાદા નક્કી કરી પરવાનગી માંગે। મુંબઈ 26/11 હુમલાના દોષી અજમલ આમિર કસાબે ફાંસીની સજા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકાર કર્યો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસાબને વિશેષ માન્ય અરજી હેઠળ હાઈકોર્ટના ફેસલાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે। જેલ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી સુપ્રીમ કોર્ટના મહાસચિવને અપાશે। ત્યારબાદ અરજીનું રજીસ્ટ્રેશન થશે અને તે પછી કોર્ટની સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા મુંબઈ હુમલામાં હાઈકોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી। આ હુમલામાં 166 લોકોના મૃત્યુ થયા હતા જ્યારે 238 લોકો ઘાયલ થયા હતા। કર્ણાટકમાં નવા મુખ્યપ્રધાન હવે કોણ બનશે તે અંગે આજે સાંજે રાજનાથ સિંહ, અરુણ જેટલી અને વેંકૈયા નાયડુ સહિતના નેતાઓએ બેઠક યોજી છે, જેમાં કર્ણાટકના ધારાસભ્યને સાથે રાખીને નવા નેતાની પસંદગીની ગતિવિધિઓ તેજ થઈ રહી છે। યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું છે, પરંતુ તે રાજ્યપાલને નહીં પક્ષના અધ્યક્ષ નીતિન ગડકરીને મોકલ્યું છે। ટૂંકમાં હવે પછીના કોણ મુખ્યપ્રધાન તે આવતીકાલે જાહેર કરવામાં આવશે તેવી અટકળો જણાય છે। પરંતુ નવા સીએમ અંગે રાજનાથ સિંહે જણાવ્યું હતું કે યેદિયુરપ્પાની સાથે પણ મંત્રણા કરવામાં આવશે। ગુજરાત સરકારની સામે પડનારા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ પંતે તેના વિરુદ્ધ કરેલી ફરિયાદની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી સાથેની સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી અરજીની આજે નીકળેલી સુનાવણી દરમિયાન 2 જજની બેન્ચે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સીબીઆઈ સહિતના 4 પક્ષકારોને નોટિસ આપી વધુ સુનાવણી હવે પછી રાખી છે। ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદના તોફાનો વખતે રાજ્ય સરકાર બાબતમાં કોન્સ્ટેબલે પહેલા સંજીવ ભટ્ટની તરફેણમાં નિવેદન કર્યું હતું, જ્યારે પાછળથી આ જ કોન્સ્ટેબલે ફરી જઈને સંજીવ ભટ્ટે ધાક ધમકીથી નિવેદન લીધાની કરેલી ફરિયાદની તપાસ સીબીઆઈને શા માટે ન સોંપવી તે મતલબની નોટિસ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને આપી છે। નોંધનીય છે કે આજે સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે ગુજરાતમાં રાજકીય આદેશ બાદ જ પોલીસ કામ કરે છે। તાજેતરમાં અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ગેરકાયદેસર દેશી બોમ્બ બનાવનાર પોતાના જ પતિ સામે ફરિયાદ કરાવનાર રેશમા રંગરેજને આજે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય ખાતે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ શ્રી MS બિટ્ટાના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્થાનિક વેપારી મંડળ દ્વારા 31,000નો ચેક પણ સુપ્રત કર્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। તેઓને સમજાવતા શ્રી MS બિટ્ટાએ જણાવ્યું હતું કે રેશમા જેવી દેશભક્તિની ભાવના દરેક નાગરિકમાં હોવી જોઈએ। ના હિન્દુ આતંકવાદ है, न मुसलमान आतंकवाद है, न सिख आतंकवाद है। जो आतंकवादी हैं वो आतंकवादी हैं। वो किसी कौम मजहब में है, किसी धर्म को बदनाम करना, किसी मजहब को बदनाम करना, ये टोटल गलत काम है। हमें कोई वोट बैंक की राजनीति किसी को नहीं करनी चाहिए। हमारे लिए सबसे पहला भारत है, उसके बाद हमारी मजहब कौम धर्म आता है। તેમજ ભ્રષ્ટાચારના મુદ્દે રાજકીય પાર્ટીઓ પોતાની વોટ બેંક માટે આતંકવાદના ગુનામાં સંડોવાયેલા આતંકીઓ સામે કોઈ કડક સજા ન થતા आतंकियों ने छूटो दौर मड़ी जतो होय छे। इन सबको वोट बैंक की राजनीति नजर आती है। अगर अफजल को फांसी होगी तो मुसलमान वोट टूट जाएगा, मेरे पे बम चलाने वाले देवेंद्र पाल भुल्लर को फांसी होगी तो सिख वोट टूट जाएगा,
कसाब को फांसी होगी तब इनका वोट टूट जाएगा। ये वोट की राजनीति करते करते पूरे देश को एक दिन तोड़ डालेंगे। तो आ प्रसंगे रेशमा रंगरेजे जણાવ્યું હતું કે પોતાના પતિ સહેજાતની ધરપકડ કરાવતા તેના આ કાર્યક્રમને હિંમતભર્યું પગલું ગણાવી અને પોતાની ઉપર રહેલા જોખમ બાબતે તેને કોઈ પરવા નથી। ચંડોળા તળાવમાં બહારથી ઘૂસી ગયેલા બાંગ્લાદેશીઓ દ્વારા આવા ગોરખ ધંધા અને ગેરકાનૂની કામની પ્રવૃત્તિમાં જોડાયેલા છે, જે શહેર અને રાજ્ય માટે જોખમકારક છે, કારણ કે ઘૂસણખોરીમાં કેટલાક બાંગ્લાદેશીઓને સ્થાનિક અસામાજિક તત્વો આશરો આપી રહ્યા છે, તેવો ખુલાસો આજે રેશમાએ કર્યો હતો। ये बांग्लादेशी जो चंडूले पे रहते हैं, ये कायदेसर बम बनाते हैं, लड़कियां सप्लायर करते हैं, वहाँ से लड़कियों को लाके धंधा कराया जाता है और इसके खिलाफ मैंने कई बार आवाज़ उठाई और आज वो लोग को खबर है कि मैंने आवाज़ उठाई हूँ या मेरे पीछे भी पड़े हैं, मुझे उसका कोई डर नहीं है। जैसे कि रिवॉल्वर है, कारतूस, बम बनाना और गलत काम करना, यहाँ से पैसा 2 नंबर में भेज देना और दिन भर तो वो भीख मांगते हैं, मगर वो भीख मांग के अंदर क्या करते हैं वो कोई नहीं जानता। सेजाद इनकी हर हकीकत को जानता है, सट्टा जुगार हर चीज़ वहाँ चलता है। इनका मेन इंसान जो है जायदुल, तुरान, इरफान, ऋतुमुल्ला। ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન DSO દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના મુદ્દે જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। આજે યુનિવર્સિટી કેમ્પસમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં થતા ભ્રષ્ટાચાર સામે માહિતી આપી સાથે સહકાર માટે સહી અને નામ લખાવ્યા હતા। વિદ્યાર્થીની સહી કરેલા સમર્થન અને આવેદનપત્ર રાજ્યપાલને સુપ્રત કરવામાં આવશે। આ યુનિવર્સિટીમાં ફેલાયેલ ભ્રષ્ટાચાર અને એમાં કુલપતિ અને એના સાગરીતોને જે સંડોવણી છે એના વિરોધમાં છેલ્લા 1.5 મહિનાથી આ અભિયાન ચાલી રહ્યું છે। એ અભિયાનના ભાગરૂપે ઘણા બધા કાર્યક્રમો થયા। બધી કોલેજો ખુલી ત્યારે તમામ કોલેજોમાં પણ સહી ઝુંબેશને એ થયું છે અને આશરે લગભગ 2-2.5 હજાર જેટલી સહીઓ ભેગી થઈ છે। એ તમામ સહીઓનો આજે છેલ્લો દિવસ છે। આજે અમે અહીંયા યુનિવર્સિટીમાં બધી સહીઓ ઉઘરાવી અને અહીંયાથી જ અમે રાજ્યપાલને એ પોસ્ટ દ્વારા અમે મોકલીશું। શહેરના નહેરુ નગરથી BRTS સેવા માટે રેલિંગ બનાવવામાં આવી છે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પુતળા થઈને શિવરંજની 4 રસ્તા થઈને આગળ જાય છે, ત્યારે અવારનવાર BRTS એક્સિડન્ટના કિસ્સા બનતા જાય છે અને તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। આવો જ એક કિસ્સો BRTSની રેલિંગ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પુતળા પાસેથી લગભગ 5 થી 6 રેલિંગને કાઢી નાખવામાં આવી છે, જ્યારે ડ્રાઈવર તેની તંદરીમાં ફૂલ સ્પીડથી બસ ત્યાં થઈને લઈ આવતો હોય છે। લોકોની અવરજવર સરળ બની રહે તેમ રસ્તો ક્રોસ કરીને આ BRTS રૂટનો વપરાશ થાય છે। હવે આ સંદર્ભે BRTSનું સંચાલન કરતું તંત્ર શું આંખો બંધ કરીને બેસ્યું છે? અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે આવનારા મુલાકાતીઓને હવેથી જયપુરથી લાવવામાં આવેલા જરખની પેર જોવા મળશે। ઝૂ સત્તાવાળાના જણાવ્યા પ્રમાણે રોઝી પેલિકન અને અન્ય એક પક્ષીની જોડ જયપુર ઝૂને આપીને તેની સામે 3 વર્ષની જરખની પેર અમદાવાદ ઝૂમાં લાવવામાં આવી છે। આ નર અને માદાથી જરખ મેળવી શકાશે તેમ જણાવ્યું હતું। એમને ત્યાં જરખના બચ્ચા થાય છે, એ માટે એક્સચેન્જ કર્યા છે। અમારે ત્યાંથી આટલા પક્ષી એમને આપ્યા, એમને ત્યાંથી આપણે જરખની એક જોડ લાયા। એ 3 વર્ષના છે। આજે જરખનો એક જોડ આવી છે, એ લોકોની ઉંમર 3 વર્ષ છે અને એમને જયપુર ઝૂમાં જ પેદા થયા છે। આપણે ત્યાં જે અત્યારે એક જ જરખ હતો અને એક જરખ હવે આ 2 આવ્યા તો કુલ મળીને 3 થઈ ગયા અને એક જરખ જે છે એ પણ ઉંમરવાળો છે। તો ભવિષ્યમાં આપણે જે હવે 3 થઈ ગયા અને આ જે યંગ પેર આવી છે, ભવિષ્યમાં એમને પણ બચ્ચા થઈ શકશે। ગુજરાતમાં આ વર્ષે વરસાદ પૂરતો વરસ્યો નથી અને છેલ્લા ઘણા સમયથી શહેરના જુદા જુદા વિસ્તારમાં નાના મોટા ઝાપટા પડી ઠંડક પ્રસરાવે છે, તો અન્ય વિસ્તારમાં બાફ અને ઉકળાટનો નાગરિકોએ અહેસાસ કર્યો છે। આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,194 પર ખુલ્યો હતો। દિવસભરની વેચવાલીના પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,131 થી 18,334 વચ્ચે રહ્યો હતો। દિવસના અંતે સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 18,197 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ ઘટીને 5,482 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર।
આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 29 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે જ ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.